અમદાવાદના ચંડોળામાં કાલથી ડિમોલેશન પાર્ટ 2 બીજા તબક્કામાં 2.5 લાખ ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવશે, જે દબાણો છે તે દૂર કરવામાં આવશે. કાલે સવારે 7 વાગ્યાથી મેગા ડિમોલેશનની કામગીરી શરૂ કરાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન પાર્ટ 2 થશે. 3000 પોલીસ કર્મચારી, 25 એસઆરપીની કંપનીનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. 4 દિવસમાં 2.5 લાખ ચોરસ મીટર જમીન પરના દબાણો દૂર કરવામાં આવશે. ચંડોળા તળાવ ડિમોલેશન પાર્ટ 1 માં 4000 દબાણો દૂર કરાયા હતા. આ વખતે પણ ફેઝ 1 થઈ ગયા છે. ફેઝ 2 જે છે એ હવે આખા ચંડોળા તલાવને જે એરિયા છે એને તલાવને સાફ કરવા માટેનો આવતીકાલથી બધા આયોજન થઈ ગયા છે. અને આવું જણાવવા માગું છું કે જે સુપ્રીમ કોર્ટના જે રૂલિંગ છે, જે ઓર્ડર છે કે જે તલાવ એરિયા છે એને તો કોઈ પણ સંજોગોમાં એન્ક્રોચ કરી શકાય નહીં. અમુક લાસ્ટ ટાઈમ પણ હાઈકોર્ટમાં અમુક લોકોએ એપ્રોચ કર્યા હતા, એ પણ સ્પષ્ટપણે હાઈકોર્ટે કોઈ રિલીફ આપ્યા નથી, કેમ કે તલાબમાં તો પરમિસિબલ છે જ નહીં. આની માટે આપણે એક જોઈન્ટ કમિશનર, એક એડિશનલ કમિશનર, 6 ડીસીપી અને કુલ બીજા પીઆઈ, એસીપી મળાવી, કોન્સ્ટેબલ મળાવીને લગભગ 3000 પોલીસના આપણે ઉપયોગ કરવાના છીએ. અને 25 એસઆરપીની કંપની આપણે બહારથી બોલાવી છે. આના માટે 2 શિફ્ટમાં આપણે સળંગ ત્યાં બંદોબસ્ત રાખવાના છે. પોલીસે આના માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. ડ્રોનનો પણ ઉપયોગ કરવાના છે. આમાંથી લગભગ 200થી ઉપર ડિપોર્ટ થઈ ગયા છે. એટલે આપણે આ વર્ષે 2025માં 250 પકડાયા હતા ટોટલ. એમાં 207 ચંડોળા તલાવમાંથી પકડાયા હતા અને એમાં લગભગ 202 જેટલા ડિપોર્ટ થઈ ગયા છે.